મરદ માણા એને કહેવાય સાહેબ કે સામે ગમે એવી તોફ હોય ને તો ખાલી મૂછે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના બાઉન્સ આવી ગયા. તમારે લગ્ન થઈ ગયા? લગન તો છાસ હોય ને. તો ઘરના એ છે. લગન છાવેલા ઘરના નો હોય તો છોકરા એ છે. છોકરા છે 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 કેટલાક છે? અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. ગરીબને પાછા 100 હાથ. પૈસા વાળાને કેટલા છે? ભાઈ થોડાક પૈસા દે ને. લે કરી નાખી નબળી વાત. અરે એવડો હાંડરા જેવો માટી થયો, કઈ કામ ધંધો કર, ચેલી બાકી કેવાક નું ડ્રાઈવર બની જાય, ટ્રેક્ટર નું ડ્રાઈવર બની જાય, પૈસા કમાતો થઈ જાય. હું આવી રીતે બધે પા માગતો હો? ઉધાર દીધા તા ઈ માગું હું ભરવા? આજ તો ભેગું થાય એમ નથી ભાઈ. કાલે આવજે ને. હજી તમારે થોડું જ્ઞાન આપવું તો અમને આપી શકો. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જા ને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું? બોલ તારી છેલ્લી ઈચ્છા. હું આરસીબી ની જીત જોવા માંગુ. હે અમર થવા માંગે ભડવો. गर्मी में महिलाएं कितना भी गन्ने का रस और नींबू पानी पी ले, उनके कलेजे को ठंडक मायके जाके ही मिलती है. કે સાહેબ આ જમાનો એવો છે ને કે માણસ હાટું તમે ગમે એટલું કરો તોય માણસ તમારી કદર ન કરે. હવે કદાચ એના હાટું તમે ઘાસલેટ પીને હાંજે હુઈ જાઓ ને તો બીજે દિવસે એ માણસ એમ જ કહે કે એ તો બ્લુબેરી સોડા પીતો તો, સવાર છૂટા તો ફટાક્યો થઈ ગયો. પૂછો ભાઈ એ કઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારે? એલા છોકરીઓ પાછળ થોડો ટાઈમ બગાડાય, ભણવામાં ધ્યાન દેવાય ને કાંક છે ને કરિયર બનાવાય. સક્સેસફુલ થાવ ને તો છોકરીઓ સામેથી આવે. ભાઈ એ કોઈ પડતી નથી. તો એમ બોલી ચલાવું દે છે ખોટી, એ કઈ પડતી નથી. બનાવે